મહત્વપૂર્ણ સમાચાર ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી પરેશ ગજેરાએ રાજીનામું ધરી દીધું છે। નરેશ પટેલે ફરી જવાબદારી સંભાળી છે। એક મહત્વપૂર્ણ સમાચાર ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ નથી લેતો। આ પહેલા પણ આ વિખવાદ સામે આવ્યો તો ગજેરાએ એકાએક રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી પરેશ ગજેરાનું રાજીનામું અને પરેશ ગજેરાના રાજીનામાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ખોડલધામ ટ્રસ્ટ સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। નરેશ પટેલે હવે વિધિવત રીતે પદ સંભાળ્યું છે। ખોડલધામ ટ્રસ્ટમાં હવે વિખવાદ દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે અને વિખવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યા। ઝી24 કલાકના ચીફ એડિટર દીપક રાજાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપકજી, જે રીતના સમાચાર છે આ પહેલા પણ ખોડલધામ સાથે વિખવાદ જોડાયેલો અને આ પહેલા પણ પરેશ ગજેરા નરેશ પટેલના વિખવાદ સામે આવી ચૂક્યા છે, પરંતુ આ જે સમાચાર સામે આવ્યા છે પરેશ ગજેરાનું રાજીનામું, કઈ રીતે આ સમાચારને જોઈ શકાય? બિલકુલ નિશ્ચિત, આજે સવારે જ સમાચાર આવ્યા છે કે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે। આપે જેમ જણાવ્યું મુજબ ખોડલધામ ટ્રસ્ટમાં કોઈને કોઈ વિવાદ સામે આવતો જ રહે છે। પહેલા નરેશભાઈ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું અને કાફી સમજાવટ બાદ નરેશભાઈ પટેલે રાજીનામું પાછું ખેંચ્યું હતું। ત્યારે જ એવું લાગતું હતું કે ટ્રસ્ટમાં ચેરમેન અને પ્રમુખ વચ્ચે કોઈને કોઈ પ્રશ્ન મનભેદ સર્જાયા છે, પરંતુ જે તે વખતે મતભેદ અને મનભેદ શમી ગયા હતા। આજે સવારે જેતપુરના કાગવડ ખાતે ટ્રસ્ટની બેઠક મળી હતી। એની બેઠકમાં તમામ વિગતો બહાર આવી નથી, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એ મુજબ પરેશ ગજેરાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને એવી વિગતો બહાર આવી છે કે નરેશ પટેલ હવે ફરી પ્રમુખની જવાબદારી સંભાળશે। એટલે કે પરેશ ગજેરા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આઉટ થઈ ગયા છે। ઝી24 કલાકે બંનેનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી નરેશ પટેલ અને પરેશ ગજેરાનો, પરંતુ બંનેના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। સૌ કોઈ જાણે છે કે ખોડલધામ ટ્રસ્ટ એક લેઉવા પાટીદાર સમાજનું ખૂબ મોટું ટ્રસ્ટ છે। કાગવડ ખાતે એક ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। ગુજરાતના લાખો લેવા પાટીદારો આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે। ત્યારે વધુ એક વખત એક હોદ્દેદારના રાજીનામાના સમાચારે પાટીદારોમાં ભારે ચર્ચા જગાવી છે। નિશ્ચિત બિલકુલ, ખાસ કરીને દીપકજી, આ પહેલા પણ નરેશ પટેલનું રાજીનામું આપવું, ત્યારબાદ અનેક વિવાદ સામે આવ્યા। પરેશ ગજેરા ઉપર પણ જે સમર્થકો હતા નરેશ પટેલના ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠ્યા, પરંતુ ત્યારબાદ નરેશ પટેલ અને પરેશ ગજેરાએ પણ સ્પષ્ટતા કરવી પડી કે અંદર કોઈ પણ પ્રકારનો વિખવાદ નથી અને કોઈ પણ પ્રકારનું મન દુઃખ નથી। અંદરની વાત છે ને અંદર જ તેને સોલ્વ કરવામાં આવશે। પરંતુ આ સમાચારથી લાગી રહ્યું છે કે કદાચ એ સમયનો વિવાદ એ શમ્યો જ ન હતો અને તેના કારણે આ પરિણામ સામે આવ્યું છે। બિલકુલ મનભેદ અને મતભેદની જે વાત હતી એના હિસાબે જ નરેશભાઈ પટેલે જવાબદારીમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો અને જે તે વખતે જે બધા માટલા ધોવાયા હતા એ પરેશ ગજેરા ની સામે આંગળી ઉઠી હતી, આક્ષેપો થયા હતા અને એનો જ પડઘો આજે પડ્યો એવું લાગે છે। કોઈ સત્તાવાર રીતે કઈ વિગતો આપવા સામે નથી આવતું, પણ આજે મીટિંગ મળ્યા બાદ અચાનક પરેશ ગજેરાના રાજીનામાના સમાચાર આવ્યા છે। મેં આપને કીધું પ્રમાણે આપણે પરેશ ગજેરા અને નરેશ પટેલનો સંપર્ક સાધવાની કોશિશ કરી અને એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને આપણે જે કીધું એ પ્રમાણે જ્યારે કોઈ મનભેદ અને મતભેદ થતા હોય છે ત્યારે શરૂઆતના સંદર્ભમાં એને કંટ્રોલ કરવાની કોશિશ થતી હોય છે, પરંતુ વાત જ્યારે ખૂબ આગળ વધી જતી હોય છે ત્યારે કોઈના હાથમાં હોતું નથી। અને આમ પણ ખોડલધામ ટ્રસ્ટમાં પહેલેથી જ નરેશભાઈ પટેલનું વર્ચસ્વ રહ્યું છે। ખૂબ જ મોટા પાટીદાર સમાજના નેતા છે, તમામને સાથે રહીને ચાલવાની એમની કુને છે, દરેકને આગળ કરવા માટે તેઓ જાણીતા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક શું પ્રશ્ન ગજેરા અને નરેશ પટેલ વચ્ચે સર્જાયો તે હજુ સુધી કઈ વાત બહાર આવી નથી, પરંતુ ટ્રસ્ટના ડેવલપમેન્ટના કામમાં ક્યાંય મનભેદ અને મતભેદ સર્જાણો અને એ વસ્તુ આગળ વધી। પહેલા નરેશ પટેલે નીકળી જવાની ઈચ્છા વ્યક્ત કરી અને પછી તેમને સમજાવી લેવામાં આવ્યા અને હવે પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે। એટલે એવું માનવામાં આવે છે કે નરેશ પટેલ ખુદ હવે ફરીથી બધી જવાબદારીઓ સંભાળશે। એક વાત એ પણ છે કે નરેશ પટેલ જો બધી જવાબદારીઓ સંભાળે તો તમામ લોકો એક લાઈનમાં ચાલી શકે તેમ છે એવો મત તમામ ટ્રસ્ટીઓએ રજૂ કર્યા પછી જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે કોઈ સત્તાવાર નિવેદન આવે ત્યારબાદ જ વસ્તુ ખ્યાલ આવશે કે કયા કારણોસર રાજીનામું આપવું પડ્યું અને ફરીથી નરેશ પટેલે કેમ બાગડોર સંભાળી।
બિલકુલ દીપકજી, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે નરેશ પટેલનો વિવાદ સામે આવ્યો હતો અથવા તો તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેમના સમર્થકો રસ્તા પર આવ્યા હતા અને માંગ કરી હતી કે ફરી તેઓ પોતાનું પદ સંભાળે. હવે પરેશ ગજેરાએ જ્યારે રાજીનામું આપ્યું છે, લાગી રહ્યું છે કે આ વિવાદ અહીંયા શમી જશે કે હજુ આગળ પણ બીજા વિવાદ ઊભા થઈ શકે છે ટ્રસ્ટમાં? મને એવું લાગે છે કે હવે વિવાદ શમવો જોઈએ, કારણ કે નરેશ પટેલ ફરીથી પરેશ ગજેરાનું સ્થાન લઈ રહ્યા છે. જે સ્થાને મૂળ સ્થાને નરેશ પટેલ હતા એ સ્થાને તેમણે પરેશ ગજેરાને બેસાડ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે બધા પ્રશ્નો સર્જાણા તેને કારણે જ મતભેદ જેવી સ્થિતિ સર્જાણી અને ત્યારબાદ બધા ટ્રસ્ટીઓનો એવો મત હતો, સ્કૂર હતો કે નરેશ પટેલે ફરીથી જવાબદારી સંભાળી લેવી જોઈએ. અને હવે જ્યારે નરેશ પટેલ ફરીથી મૂળ ભૂમિકામાં આવી જાય છે ત્યારે હવે કોઈ વિવાદ ઉભો થાય એવું દેખાતું નથી. અને મેં આપણે કીધું એ પ્રમાણે તમામ ટ્રસ્ટીઓ જે છે નરેશ પટેલ સાથે સીધી રીતે સંકળાયેલા છે. એવું લાગતું નથી કે કોઈ પરેશ ગજેરા સાથે જાય. જોકે આ જે પ્રાઇમરી જ માહિતી છે, આજે સવારનું જ ડેવલપમેન્ટ છે. હવે જેમ જેમ આ સમાચાર બહાર આવશે તેમ તેમ વાત વાયુ વેગે પ્રસરશે અને બીજા લોકો પણ સામે આવશે. પરંતુ એટલું ચોક્કસ છે કે જે રીતે નરેશ પટેલે ખોડલધામ ટ્રસ્ટના નિર્માણમાં જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે, મહેનત કરી છે, આખું ટ્રસ્ટ ઉભું કર્યું છે, એ જોતા હવે કોઈ વિવાદ ઉભો થાય એવું દેખાતું નથી. અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતનો આ વિવાદ સામે આવ્યો હતો થોડા સમય પહેલા, નરેશ પટેલે રાજીનામું ધરી દીધું હતું, ત્યારબાદ સતત ફોન કરવામાં આવ્યા પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો અને થોડા કલાકો બાદ પછી નરેશ પટેલને સ્પષ્ટતા કરવી પડે. હવે જે અપડેટ મળી રહ્યા છે કે પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે.